નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કેટલાક વિધેયો અને એના આલેખની। તો અમુક વિધેયો આપેલા છે, એ વિધેય છે એનો આલેખ કઈ રીતે દોરાય છે એ આજે આપણે સમજવાનું છે। સૌથી પહેલું વિધેય આપેલું છે તમને તદ્દેવ વિધેય। તો તદ્દેવ વિધેય કોને કહેવાય? તો કે જો આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો આર છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ। વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ છે? તો કે સમય સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક, પૂર્ણાંક, આ બધી સંખ્યાઓને ભેગી કરો તો એ તમારી કઈ સંખ્યા થઈ જાય? વાસ્તવિક સંખ્યા। તો એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે। તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે x છે એ શેમાંથી લેવાનો? તો જે આર ગણ છે એમાંથી લેવાનો છે। માટે f જ્યાં આર થી આર, એટલે કે આર થી આર માટે જે તમારું વિધેય f છે એના માટે y બરાબર f ઓફ x બરાબર x। y ની કિંમત શું છે? x છે, એટલે તો f ઓફ x ની કિંમત શું છે? x છે। તો દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેયને તદ્દેવ વિધેય કહે છે। તો આ જે વિધેય છે એને શું કહેવાય? તદ્દેવ વિધેય કહે છે। તો તદ્દેવ વિધેય કોને કહેવાય? તો y બરાબર f ઓફ x બરાબર x, આને શું કહેવાય? તદ્દેવ વિધેય કહે છે। ચલો, આ તદ્દેવ વિધેય છે એનો આલેખ આપણે દોરવી। તો આલેખ આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા છીએ કે સૌથી પહેલાં આલેખ દોરવા માટે તમારી પાસે બિંદુઓ હોવા પડે। તો બિંદુઓ મળે તો તમને આલેખ દોરી શકો। તો અહીંયા આપણી પાસે x અને yની કિંમતો પહેલાં શોધવી પડશે, પછી તમે એનો આલેખ દોરી શકો। તો સૌથી પહેલાં અહીંયા આપણે અમુક કિંમતો શોધવી। ધારો કે તમારી પાસે અહીંયા x છે અને y છે, y એટલે કે તમારું f ઓફ x। ચલો, સૌથી પહેલાં આપણે અહીંયા 5 કિંમતો લેશું। ચલો, x ની કિંમત ધારો કે પહેલાં આપણે માઇનસમાં લેવી, -2, -1, 0, 1 અને 2, આ રીતે આપણે 5 સંખ્યાઓ થાય। -2, -1, 0, 1 અને 2, આ 5 સંખ્યાઓ લખી। y બરાબર f ઓફ x, f ઓફ x ની કિંમત કેટલી છે? x। તો x અને y બંને કેવા છે? સરખા। તો સરખા હોય તો જ એને શું કહેવાય? તદ્દેવ વિધેય કહેવાય। તો કે અહીંયા જે x છે અને y છે આ બંને કેવા છે? સરખા છે। તો -2 હોય તો અહીંયા જવાબ પણ શું આવે? -2। -1 અહીંયા મૂકો, x ની કિંમત -1, તો y ની કિંમત પણ શું થાય? -1। 0 મૂકો તો 0, 1 મૂકો તો 1 અને 2 મૂકો તો 2। તો તદ્દેવ વિધેય છે એની અંદર x ની કોઈ પણ કિંમત મૂકો એ જ કિંમત તમને પાછી શેમાં મળશે? y માં મળે, એટલે જ એને શું કહેવાય? આપણે તદ્દેવ વિધેય કહેવાય। હવે તદ્દેવ વિધેય છે એનો આલેખ દોરવી। તો આલેખની અંદર ખાસ અહીંયા સૌથી પહેલાં આ તમારી y અક્ષ છે, અને આ તમારી x અક્ષ છે। ચલો, આની અંદર વચ્ચે સેન્ટરમાં અહીંયા તમારું કેન્દ્ર O, 1, 2, 3, 4, 5, આ બાજુ ધન સંખ્યાઓ આવશે, આ બાજુ ઋણ, -1, -2, -3, -4, -5। એ જ રીતે ઉપરના ભાગમાં y અક્ષ પર 1, 2, 3, 4, એ રીતે નીચેના ભાગમાં -1, -2, -3, -4, -5। ચલો, આ આપણે આલેખ દોર્યો। હવે આની અંદર આપણે કિંમતો મૂકવાની છે। તો પહેલું બિંદુ કયું છે આપણી પાસે? -2, -2। તો કે x બરાબર -2 અને y બરાબર -2 હોય એવું બિંદુ। તો -2, -2 એટલે કે અહીંયા બિંદુ મળશે। આ તમારું પહેલું બિંદુ થયું। બીજું બિંદુ આપેલું છે -1, -1, તો -1, -1 અહીંયા છે બિંદુ, આ બીજું બિંદુ છે। ત્રીજું બિંદુ છે 0, 0, તો એ અહીંયાથી આવશે। પછી બિંદુ આપેલું છે 1, 1, તો એ અહીંયા આવશે। અને પછી છેલ્લે બિંદુ આપેલું છે 2, 2, જે અહીંયા બિંદુ આવશે। તો અહીંયા જે 5 બિંદુઓ મળે છે, 5 બિંદુઓમાંથી પસાર થતો તમે આલેખ દોરો એટલે એ તમને રેખા મળશે। આ તમને શું મળશે? રેખા મળશે। કારણ કે રેખા આપણે ધોરણ 9 અને 10માં પણ શીખી ગયા છીએ કે સુરેખ આલેખ હોય, સુરેખ ગમે તે સમીકરણ હોય એનો આલેખ તમને કેવો મળે? રેખા મળે। તો આ તમારું જો x છે તો x ની ઘાત કેટલી છે? 1 જ છે। તો આ સુરેખ સમીકરણ છે, તો સુરેખ સમીકરણનો આલેખ તમને રેખા મળે।
હવે અહીંયા આપણે જે આ બિંદુઓ જે છે એ બિંદુઓ લખી નાખવી. અહીંયા બિંદુ કયું આવશે તમારું -2 -2 -1 -1 0 0 1 1 2 2 અને આ તમારો આલેખ કયો છે તો y બરાબર f(x) બરાબર x. આ તમારો આલેખ છે. તો અહીંયા લખવી આપણે કે આપેલ આલેખ એ વિધેયનું ભૌમિતિક નિરૂપણ છે. જે આ વિધેય છે એનું ભૌમિતિક નિરૂપણ શું છે? આ આલેખ છે. અને આલેખ તમને કયા સ્વરૂપે મળે છે? તો કે રેખા સ્વરૂપે મળે છે. તો અહીંયા લખવી કે તદ્દેવ વિધેયનો આલેખ અથવા તો અહીં આલેખ રેખા સ્વરૂપે મળે છે, જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો અહીંયા જે તમારી રેખા છે, રેખા શેમાંથી પસાર થાય છે? તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે આની પછીની વાત, હવે જે આ તદ્દેવ વિધેય છે, તો એ તદ્દેવ વિધેયથી જે તમને આ સમીકરણ કે જે કંઈ મળે છે, આપણને વિધેય મળે છે, તો આનો વિસ્તાર અને પ્રદેશ શું થાય? તો અહીંયા લખવી આપણે કે આરનું એફનો પ્રદેશ અહીંયા જે તમને આપેલું છે તો એનો પ્રદેશ તમને મળશે. શું પ્રદેશ મળશે? તો અહીંયા જો, અહીંયા એક્સની કિંમત તમે આરમાંથી કોઈ પણ લઈ શકતા હતા, વાસ્તવિક સંખ્યામાંથી લઈ શકતા હતા. તો અહીંયા એફનો પ્રદેશ થશે તમારો આર, એટલે કે કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. અહીંયા -2 છે, એની પછી -3 -4 -5 એ રીતે અસંખ્ય સંખ્યાઓ મળે. આ બાજુ ધન સંખ્યાઓ તમને અસંખ્ય મળે અને તમે બીજી પણ સંખ્યાઓ લઈ શકો. તો અહીંયા તમારો એફનો પ્રદેશ થશે આર, અને એ જ રીતે એફનો વિસ્તાર છે, વિસ્તાર પણ તમને શું મળે છે? તો અહીંયા પણ તમને જવાબ સરખો જ મળે છે. તો પ્રદેશ હોય એ જ તમારો શું થશે? અહીંયા વિસ્તાર થશે. તો પ્રદેશ અને વિસ્તાર બંને તમને શું મળશે? આર મળે છે. તો આ વાત થઈ આપણી તદ્દેવ વિધેયની. તો કે તદ્દેવ વિધેયમાં સૌથી પહેલાં y બરાબર f(x) બરાબર x હોય એને તદ્દેવ વિધેય કહેવાય. તદ્દેવ વિધેય માટે આપણે 5 બિંદુઓ મેળવા. આ બિંદુઓનો તમે આલેખમાં દર્શાવો એટલે તમને એક રેખા સ્વરૂપે મળે છે. તો અહીંયા લખ્યું કે અહીં આલેખ રેખા સ્વરૂપે મળે છે, જે બિંદુ ઉગમ બિંદુમાંથી શું થાય છે? પસાર થાય છે. તો આ તમારી વાત થઈ તદ્દેવ વિધેયની. ચલો આની પછી એના પછી જે બીજો છે વિધેય છે એ તમારું અચળ વિધેય છે. અચળ વિધેય કોને કહેવાય? તો કે સી કોઈ અચળ સંખ્યા છે. સી છે એ શું છે? અચળ છે. તથા પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે x છે એ શેમાંથી લેવાનો છે? તમારે જે ગણ આપેલો છે આર એમાંથી. તો y બરાબર f(x) બરાબર c દ્વારા વ્યાખ્યાયિત વિધેય, જે વ્યાખ્યાયિત વિધેય છે f આરથી આર ને અચળ વિધેય કહે છે. તો આ તમારી અચળ વિધેયની વ્યાખ્યા થઈ, જેની અંદર y બરાબર f(x) બરાબર શું આપેલું છે? c આપેલું છે. જો c કંઈક અચળ હોય અને અહીંયા f(x) બરાબર આગલું હતું જે તદ્દેવ વિધેયમાં x હતું, અહીંયા અચળ વિધેયમાં શું છે? c. તો અહીંયા c કોઈક સંખ્યા આપેલી હોય તો એને શું કહેવાય? અચળ વિધેય કહે છે. અથવા તો f(x) બરાબર કોઈક સંખ્યા આપેલી હોય તો તમને શું થાય? એની અચળ કહેવાય. ધારો કે ઉદાહરણ લેવી તો કે જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે f(x) બરાબર 3, અહીંયા જે f(x) બરાબર 3 મૂક્યા તો આ 3 તમારી કેવી સંખ્યા થઈ? અચળ સંખ્યા થઈ. તો આ જે વિધેય છે એ કેવું થયું તમારું? તો કે અચળ વિધેય થશે. હવે અચળ વિધેય છે એનો પ્રદેશ તમારો આર થાય અને વિસ્તાર સી થશે. એ કઈ રીતે એ આપણે સમજવી. તો સૌથી પહેલાં f(x) બરાબર 3 છે એના માટે આલેખ દોરવો હોય તો પહેલાં બિંદુઓ મેળવવા પડે. તો બિંદુઓ મેળવવા માટે આપણે પહેલાં અહીંયા આ રીતે કોષ્ટક બનાવી. ચલો અહીંયા આપણે 4 બિંદુઓ મેળવશું. અહીંયા x, અહીંયા y. y બરાબર શું છે? તમારું f(x).
ચલો એક્સની કિંમત કોઈ પણ તમે ધારી શકો છો, કારણ કે એક્સની કિંમત શેમાં છે તો કે વાસ્તવિક સંખ્યા ગણ આરમાંથી. તો આરમાંથી કોઈ પણ સંખ્યા ધારો કે અહીંયા આપણે -2 લેવી, 0 લેવી, 1 લેવી અને 2 લેવી. તો આ તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. ચલો y બરાબર f ઓફ x, yની કિંમત f ઓફ x એટલે કે f ઓફ x બરાબર c. અહીંયા f ઓફ x બરાબર શું છે 3. તો કે xની કિંમત -2 મૂકો અહીંયા, તો અહીંયા x જ નથી તો -2 ક્યાં મૂકશો તમે? તો -2 મૂકો કે ના મૂકો તમને જવાબ કેટલો મળે? 3 જ મળે છે. તો અહીંયા તમને જવાબ 3 મળશે. 0 મૂકો તોય જવાબ 3 મળે, 1 મૂકો તોય 3 જવાબ મળે, 2 મૂકો તોય 3 જવાબ મળે. એનો અર્થ શું થાય કે f ઓફ x હંમેશા માટે શું મળે? તમને અચળ સંખ્યા 3 જ મળશે. તો f ઓફ xની કિંમત હંમેશા શું મળશે? 3 જ મળે. xની કિંમત કોઈ પણ મૂકતા તમને yની કિંમત અચળ મળે છે, તો એને શું કહેવાય? અહીંયા તમારું અચળ વિધેય કહેવાય. તો અહીંયા આના માટે આપણે પ્રદેશ લખવી. તો અહીંયા જો fનો પ્રદેશ, પ્રદેશ એટલે શું થયું? તમારી xની કિંમતો, જ્યાં x છે એ તમે કોઈ પણ મૂકી શકો છો. તો xની કિંમત કોઈ પણ એટલે xની કિંમત શેમાંથી મૂકો છો? તો કે r માંથી. તો પ્રદેશ થશે તમારો r. પરંતુ fનો વિસ્તાર પૂછે તમને, તો વિસ્તાર શું થશે? તો વિસ્તાર જો અહીંયા y જે છે, yની કિંમતો તમારો વિસ્તાર થાય. તો yની કિંમત શું છે? અચળ 3 જ મળે છે. તો અહીંયા yનો અહીં fનો વિસ્તાર તમને શું મળે? 3 મળે. અહીંયા તમને જો રકમમાં અહીંયા જો જે તમારું વ્યાખ્યા છે એમાં લખેલું છે વિસ્તાર c. c એટલે કે શું? અહીંયા તમને c સંખ્યા આપેલી છે. તો અહીંયા 5 હોય તો 5 મળે, 4 હોય તો 4 મળે, 10 હોય તો 10 મળે. મૂળ જે સંખ્યા અહીંયા તમને c બરાબર આપેલી હોય એ જ સંખ્યા તમારે અહીંયા વિસ્તારમાં આવે. હવે આનો આલેખ દોર્યું તો આલેખ શું મળશે? તો અહીંયા જો પહેલું બિંદુ છે -2 3. તો x બરાબર -2, y બરાબર 3 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ પહેલું બિંદુ થયું. બીજું બિંદુ છે 0 3. x બરાબર 0, y બરાબર 3 એટલે કે અહીંયા બિંદુ મળે. એના પછી છે 1 3. x બરાબર 1, y બરાબર 3 અહીંયા મળે. 2 3. x બરાબર 2, y બરાબર 3 અહીંયા બિંદુ મળે. તો આ જે બિંદુઓ છે એમાંથી પસાર થતી જો તમે રેખા દોરો તો આ રેખા અહીંયા શું લખશું આપણે? તો કે y બરાબર f ઓફ x બરાબર 3. અને બિંદુઓ લખવી. આ પહેલું બિંદુ છે તમારું -2 3, આ બિંદુ છે 0 3, આ બિંદુનું નામ છે 1 3 અને આ બિંદુ છે તમારું 2 3. તો આ 4 બિંદુઓ છે અને y બરાબર f ઓફ x બરાબર 3. તો અહીં મળતી, અહીં આલેખમાં મળતી રેખા એ x અક્ષને શું છે? સમાંતર છે. જે આલેખમાં રેખા મળે છે આ રેખા એ x અક્ષને શું છે? સમાંતર છે. અને અહીંયા તમને શું મળશે? રેખા મળશે. તો અહીંયા જે તમારું તદેવ વિધેય છે, તદેવ વિધેયમાં તમને આલેખ કેવો મળે? રેખા મળે. પણ રેખા કોને સમાંતર મળે? તો કે x અક્ષને સમાંતર મળે છે. કારણ કે અહીંયા f ઓફ x બરાબર શું છે? 3 છે એટલે. તો આ વાત થઈ તમારી તદેવ વિધેય, અચળ વિધેયની. ચલો આની પછી એના પછી આવે છે તમારું ત્રીજું વિધેય, બહુપદી વિધેય. તો આપણને ખબર છે બહુપદી કોને કહેવાય? તો કે જેમાં એક કરતાં વધારે પદ હોય અને એની અંદર જે x ચલ છે એ x ચલને જુદી જુદી ઘાતો હોય. ધારો કે અહીંયા જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે x છે, xનું કિંમત શેમાંથી લેવાની છે? તો કે rમાંથી, જે વાસ્તવિક સંખ્યાનો ગણ છે એમાંથી. માટે વિધેય f જ્યાં r થી r, વિધેય f છે r થી r, y બરાબર f ઓફ x બરાબર, yની કિંમત f ઓફ x બરાબર તમને આ વિધેય આપેલું છે a0 a1x વત્તા a2x વર્ગ વત્તા ... વત્તા an x રેસ ટુ n. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે a0 એટલે કે અચળ પદ, a1 અચળ, અહીંયા x નો સહગુણકને a1 કીધું છે, અહીંયા a2 x ની 2 ઘાત વત્તા એ જ રીતે an x ની n ઘાત. તો અહીંયા જે x છે એ ચલ છે
અને સાઈડમાં જે અહીંયા જે આપેલા છે A0 A1 A2 એના સહગુણકો છે ને n ઘાતનું બહુપદી વિધેય કહેવાય છે. તો આ જે વિધેય છે એને શું કહેવાય? n ઘાતનું બહુપદી વિધેય કહેવાય. હવે શું વાત છે અહીંયા? તો કે અહીંયા એવું કીધું છે કે અહીં n એ અનઋણ પૂર્ણાંક છે. અનઋણ એનો અર્થ શું થાય કે ઋણ હોવા જોઈએ નહીં. અને બીજો શબ્દ વાપર્યો છે પૂર્ણાંક. પૂર્ણાંક એટલે શું? ઋણ, 0 અને ધન. એમાંથી ઋણ કાઢી નાખો એટલે બાકી શું વધે? 0 અને ધન સંખ્યાઓ. તો એની કિંમત તમારે 0 અથવા તો ધન સંખ્યાઓ હોવી જોઈએ છે. અને A0 A1 A2 થી લઈને AN સુધીના જે સહગુણકો છે, સહગુણકો શેમાંથી હોવા જોઈએ? આરમાંથી. એટલે કે વાસ્તવિક જે સંખ્યાગણ છે આર, એમાંથી તમે A0 થી લઈને AN સુધી કંઈ પણ કિંમત હોય છે તો ચાલે. તો જે A0 થી લઈને AN સુધી છે એ આરમાંથી હોવા જોઈએ. તથા AN ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ANની કિંમત કોઈ દિવસ 0 હોવી જોઈએ નહીં. કારણ કે જો આ ANની કિંમત 0 હોય તો આ xની n ઘાતવાળું પદ તમારું શું થઈ જાય? 0 થઈ જાય. તો એ પદ આખું 0 થઈ જાય. ધારો કે 3 ઘાતવાળી બહુપદી છે. હવે 3 ઘાતવાળી બહુપદી હોય તો x ઘન આવશે. હવે x ઘનની આગલું પદ જ તમારું 0 હોય, સહગુણક જ 0 હોય તો x ઘનવાળું પદ શું થઈ જાય? 0 થઈ જાય. તો એ પદ 0 થઈ જાય તો એ 3 ઘાતવાળી બહુપદી ગણાય? ના ગણાય. તો એનો અર્થ શું થયો કે જે તમારી ઘાત છે એ n એનો સહગુણક કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે f(x) બરાબર x ઘન માઇનસ x વર્ગ વત્તા 2. તો અહીંયા જો 3 ઘાત છે, 2 ઘાત છે. તો આ 3 ઘાત મોટા મોટી છે તો આ ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ છે. એ જ રીતે આ જે xની 4 ઘાત મોટા મોટી આપેલી છે તો આ 4 ઘાતનું બહુપદીનું સ્વરૂપ છે. એની આગળના સહગુણક અહીંયા જો x ઘનની આગળ સહગુણક કેટલો છે? 1 માઇનસ 1. તો આ 2 સહગુણક છે તો આ 2 સહગુણક અને 2 આ બધાની કિંમત શેમાંથી હોવી જોઈએ? આરમાંથી. અથવા તો વાસ્તવિક સંખ્યાગણ છે એમાંથી કોઈ પણ કિંમત હોવી જોઈએ. અહીંયા જો વર્ગમૂળ 2 છે તો વર્ગમૂળ 2 કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા થાય. તો અસમય સંખ્યા આરમાં આવે છે તો કે હા, તો અહીંયા સહગુણક તરીકે હોવી જોઈએ. હવે એની પછી તો કઈ સંખ્યાઓ, કઈ બહુપદી તમે એ બહુપદી વિધેય ના કહેવાય તો એ સમજી લો. તો ધારો કે તમને આ રીતે રકમ આપેલી હોય 2/3 વત્તા 5. તો અહીંયા xની ઘાતમાં જે આપેલું છે એ તમારું પૂર્ણાંક નથી. આ જે સંખ્યા આપી છે એ અનઋણ પૂર્ણાંક નથી. અહીંયા જો કીધું છે આપણને કે n જે ઘાત છે એ તમારી કેવી હોવી જોઈએ? અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ. તો આ રીતે અનઋણ પૂર્ણાંક, આ પૂર્ણાંક જ નથી. અથવા તો તમને આવી ઘાત આપી હોય -5 વત્તા 5. તો -5 છે એ ઋણ સંખ્યા છે. તો ઋણ સંખ્યામાં પણ ઘાત હોવી જોઈએ નહીં. તો આ બે જે છે એ બહુપદી વિધેય તરીકે લઈ શકો નહીં. તો આ વાત થઈ આપણી બહુપદી વિધેયની. હવે બહુપદી વિધેયનો આલેખ છે. હવે આલેખની વાત કરવી તો બહુપદી વિધેયનો આલેખ એ બહુપદી ઉપર આધાર રાખે. જો એ બહુપદી દ્વિઘાત બહુપદી હોય તો આપણે ધોરણ 10ની અંદર વાત કરેલી છે કે દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ તમને કેવો મળે? તો કે પરવલયાકાર મળે. તો અહીંયા તમારી જે બહુપદીનો આલેખ છે એ જે કંઈ બહુપદી છે એના ઉપર આધાર રાખે. અહીંયા 2 ઘાત છે, 3 ઘાત છે, 4 ઘાત છે, એના પર આધાર રાખશે. તો આ વાત થઈ ગઈ તમારી બહુપદી વિધેયની. ચલો આની પછી આપણે 3 વિધેયો શીખ્યા છીએ: તદ્દેવ વિધેય, અચળ વિધેય અને એની પછી છે બહુપદી વિધેય. તો આ ત્રણેય વિધેય આધારિત તમને ઉદાહરણ આપેલા છે. તો પહેલું ઉદાહરણ છે ઉદાહરણ 13, જેની રકમ આ રીતે આપેલી છે કે વિધેય f r થી r y બરાબર f(x) બરાબર x વર્ગ. વિધેય શું આપેલું છે? f(x) બરાબર x વર્ગ. x વર્ગ એટલે આ તમારું વિધેય કયું થયું તમારું? તો કે આ વિધેય થશે તમારું બહુપદી વિધેય. x બિલોંગ્સ ટુ r. xની કિંમત વાસ્તવિક સંખ્યાગણ આરમાંથી લેવાની છે. તેથી વ્યાખ્યાયિત એક વિધેય છે. આ એક વિધેય છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જે કોષ્ટક આપેલું છે એ તમારે પૂર્ણ કરવાનું છે. તો પહેલાં સૌથી પહેલાં જો અહીંયા x આપેલું છે તો કે xની સાથે તમે અહીંયા કિંમત મૂકો. તો ધારો કે અહીંયા -4 મૂકો તો -4નો વર્ગ. ચલો -4નો વર્ગ, માઇનસનો વર્ગ શું થઈ જશે? +4નો વર્ગ 16. ચલો 3 મૂકો તો કે 3નો વર્ગ 9, માઇનસનો વર્ગ પ્લસ. અહીંયા માઇનસ છે સંખ્યા, માઇનસનો વર્ગ કરો એટલે હંમેશા શું થઈ જાય? પ્લસ જ થઈ જાય.
2 મૂકો તો 2નો વર્ગ 4, 1 મૂકો તો 1નો વર્ગ 1, 0 મૂકો તો 0નો વર્ગ શું થાય તમારી પાસે 0, 1 મૂકવી 1નો વર્ગ 1, 2 મૂકો તો 2નો વર્ગ 4, 3 મૂકો તો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. તો અહીંયા તમને જે સંખ્યા તમે ધારશો એનો વર્ગ કરવાથી તમને આ બિંદુઓ મળી ગયા. હવે અહીંયા શું કીધું છે તમને રકમની અંદર કે આ કોષ્ટક પૂર્ણ કરો. પેલા કોષ્ટક પૂર્ણ કર્યું આપણે, એની પછી કીધું છે કે આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે. તો જે આ f વિધેય છે એનો પ્રદેશ, ચલો પ્રદેશ બરાબર, પ્રદેશ એટલે કે જે એક્સની કિંમત તમે મૂકો છો એ જે આ પહેલા બિંદુ ઉપરના મળે છે એ, તો એ બિંદુ ક્યાંથી મળે છે તો અહીંયા લખેલું છે જો કે એક્સ ક્યાંથી લેવાનો છે તો કે એક્સ બિલોંગ્સ ટુ આર, જે વાસ્તવિક સંખ્યાનો ગણ છે એમાંથી લેવાનું છે. તો એફનો પ્રદેશ તમારે થશે અહીંયા કે એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર. એક્સ છે પણ એક્સ ક્યાંથી લેવાનો તો કે આરમાંથી લેવાનું છે. એ જ રીતે એફનો વિસ્તાર, તો વિસ્તારમાં જો અહીંયા જે આ વિસ્તાર છે, વિસ્તાર બધો કેવો છે તો કે વિસ્તારની અંદર જે આ સંખ્યા આપેલી છે એ એક્સનો શું છે વર્ગ છે. -4નો વર્ગ કેટલો થાય 16, 3નો વર્ગ 9, તો આ વર્ગ આપેલા છે બધા. તો અહીંયા લખવી કે એક્સ વર્ગ, પણ એક્સ ક્યાંથી લેવાનો તો કે આરમાંથી. તો આરમાંથી જે કંઈ સંખ્યા લો એનો વર્ગ કરો એ તમારો શું થઈ જશે વિસ્તાર, એટલે કે આ બીજી સંખ્યા મળે છે તે. ચલો હવે આનો આલેખની વાત કરવી તો જે તમને બિંદુઓ મળ્યા છે આ એને આપણે આલેખમાં દર્શાવી. તો સૌથી પહેલાં આ તમારી વાય અક્ષ, આ એક્સ અક્ષ. ચલો આની અંદર અમુક બિંદુઓ મૂકશું આપણે. સૌથી પહેલાં બિંદુ છે તમારું -4, 16. પહેલાં અહીંયા એક કામ કરવી, અહીંયા 0 અને અહીંયા સ્કેલ માપ લઈ લેવી 2, 2નું. તો કે 2, 4, 6, 8, 10, 12. એ જ વસ્તુ અહીંયા -2, -4, -6, -8, -10. એ જ વસ્તુ ઉપર 2, 4, 6, 8, 10, 12, 14. ચલો આ 14, 16, 20 આ તમારું વાય અક્ષ. ચલો નીચેની બાજુ -2, -4, -6, -8, -10, -12. અહીંયા 2, 2 એકમ લીધા આપણે સ્કેલ માપ તરીકે. ચલો હવે આની અંદર સૌથી પહેલું બિંદુ છે -4, 16. એક્સ બરાબર -4 ત્યારે વાય બરાબર 16. એક્સ બરાબર -4 છે અહીંયા, વાય બરાબર 16 છે અહીંયા. તો આ પહેલું બિંદુ મળે. ચલો એની પછી બીજું બિંદુ -3, 9. તો આ -3 એટલે કે -2 અને 4 ની વચ્ચે આવશે ત્યારે 9. 9 ક્યાં આવે 8 અને 9 ની વચ્ચે, એટલે કે અહીંયા તમને બિંદુ મળશે. આ બીજું બિંદુ થયું. એની પછી ત્રીજું બિંદુ -2, 4. -2 હોય ત્યારે 4 મળે છે, તો એ બિંદુ તમને અહીંયા મળશે -2, 4. એની પછી છે -1, 1. -1 હોય એટલે કે -1 અહીંયા વચ્ચે 0 થી -2 ની વચ્ચે અહીંયા આવશે અને 1 આવશે અહીંયા, એટલે કે આ બિંદુ થશે. એની પછી 0, 0 તો એ અહીંયા બિંદુ થાય. એની પછી 1, 1 અહીંયા. એની પછી તો કે 2, 4. એક્સ બરાબર 2, વાય બરાબર 4 એટલે કે અહીંયા બિંદુ મળે. એની પછી 3, 9. એક્સ બરાબર 3 એટલે કે 2 અને 4 ની વચ્ચે અહીંયા સેન્ટરમાં મળશે. અને 9, 9 ક્યાં આવશે 8 અને 9 ની વચ્ચે, એટલે કે અહીંયા. એની પછી છે 4. 4 માટે કેટલા મળે છે 16. 16 એટલે કે અહીંયા મળશે. તો અહીંયા જે બિંદુઓ મળે છે એને તમે જોડો એટલે તમને આ રીતે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. તો આ પરવલયનું નામ શું લખશું આપણે તો કે y બરાબર f(x) બરાબર x². આ તમારો પરવલય થયો. અને આ જે બિંદુઓ છે એના તમે નામ લખી શકો છો. પહેલું બિંદુ છે અહીંયા -4, 16, -3, 9,
-2 4 -1 1 0 0 1 1 2 4 3 9 અને 4 16. તો આ તમારા બિંદુઓ થયા અને આ તમને જે આકૃતિમાં દર્શાવે છે એ તમારો શું થયો? આલેખ થયો. તો આલેખ શેના માટેનો થયો તમારે? તો કે y બરાબર f(x) બરાબર x વર્ગ. તો y બરાબર f(x) બરાબર x વર્ગનો તમારે પહેલાં તો અહીંયા પ્રદેશ અને વિસ્તાર માંગ્યો હતો. તો પહેલાં પ્રદેશ અને વિસ્તાર લખો અને પછી શું કીધું હતું કે એફનો આલેખ દોરો. તો જે આ વિધેય છે એનો આલેખ આપણે આ દોર્યો. તો એફનો આલેખ તમને કેવો મળે છે? તો કે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. તો અહીંયા લખીએ આપણે કે અહીં એફનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. તો આ તમારી વાત થઈ ગઈ ઉદાહરણ 13ની. ચલો એના પછી આપણને આપેલું છે ઉદાહરણ 14, જેની રકમ આ રીતે આપેલી છે કે વિધેય f r/r f(x) બરાબર x ઘન x બિલોંગ્સ ટુ r. એક્સની કિંમત તમારે r વાસ્તવિક સંખ્યા ગણ છે એમાંથી લેવાની છે. થી વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. અહીંયા તમારે આલેખ દોરવાનો છે. તો સૌથી પહેલાં આલેખ દોરવો હોય તો આપણી પાસે બિંદુઓ હોવા જોઈએ. તો અહીંયા આપણે x yનું કોષ્ટક બનાવશું. ચલો કોષ્ટકની અંદર x yની આપણે 5 કિંમતો લેશું. x y એટલે કે f(x) બરાબર x નો ઘન. ચલો xની કિંમત જે 5 લેવી આપણે પહેલાં લઈશું -2 -1 0 1 અને 2. આ રીતે 5 કિંમતો લેવી. હવે -2ની વાત કરવી તો x બરાબર yની કિંમત તમારે f(-2) એટલે કે -2 નો ઘન. ચલો xની કિંમત -2 મૂકો અહીંયા સમીકરણમાં. તો -2 નો ઘન. માઇનસનો ઘન શું થાય? તો કે -2 નો ઘન 8. ચલો એ જ રીતે આ પહેલી કિંમત મળી -8. y બરાબર f(-1) -1 નો ઘન. ચલો માઇનસનો ઘન -1 નો ઘન 1 અને જવાબ મળે -1. એની પછી y બરાબર f(0) 0 નો ઘન. ચલો 0 નો ઘન શું થાય? તો કે 0. એની પછી આપેલું છે 1. તો f(1) 1 નો ઘન. 1 નો ઘન કેટલો થશે? 1. y બરાબર f(2) 2 નો ઘન. 2 નો ઘન કેટલો થાય? તો કે 8. તો કે 1 હોય ત્યારે 1 મળે ને 2 નો ઘન 8. તો આ રીતે તમને 5 બિંદુઓ મળ્યા. હવે આ 5 બિંદુઓ છે એને આપણે આલેખમાં દર્શાવવા છે. તો આલેખમાં દર્શાવવા માટે સૌથી પહેલાં આ તમારી y અક્ષ છે અને અહીંયા મળશે તમારી x અક્ષ. ચલો અહીંયા આપણે બિંદુઓને અહીંયા તમારે સ્કેલ માપ લેવાનું છે 2નું. તો 2 4 6 8 અને 10. એ જ રીતે અહીંયા -2 -4 -6 -8 -10. ઉપરની તરફ તો કે 2 4 6 8. નીચેની તરફ -2 -4 -6 -8 -10. ચલો આ તમને સ્કેલ માપ મળી ગયું. હવે શું કરવી? બિંદુ મૂકવી. પેલું બિંદુ કયું છે? -2 -8. તો x બરાબર -2 y બરાબર 8. x બરાબર -2 y બરાબર 8 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ તમારું પહેલું બિંદુ થયું. બીજું શું આપ્યું છે? -1 -1. x બરાબર -1 y બરાબર -1. તો x બરાબર -1 અહીં 0 અને -2 ની વચ્ચે અહીંયા મળે અને -1 અહીંયા મળશે. એટલે આ તમારું બિંદુ અહીંયા મળશે તમને. અહીંયા 0 જે લખેલો છે આપણે ઉપર લખ નાખવી. તો આ તમારું બિંદુ મળશે બીજું. ચલો એની પછી 0 0. તો કે x બરાબર 0 અને y બરાબર 0 એટલે કે અહીંયા ઉગમ બિંદુ મળશે. એની પછી આપેલું છે 1 1. તો x બરાબર 1 અહીંયા, y બરાબર 1 અહીંયા, એટલે આ બિંદુ મળશે તમને 1 1. એની પછી આપેલું છે 2 8.
x બરાબર 2 y બરાબર 8 એટલે કે અહીંયા મળશે। તો આનો તમે જે આલેખ દોરો તો આલેખ તમને આ પ્રમાણે મળશે। આ રીતે તમને આલેખ મળે। તો અહીંયા લખવી કે y બરાબર f ઓફ x બરાબર x નો ઘન, આ એનો આલેખ થયો। બિંદુ દર્શાવી તો બિંદુ આપ્યું છે -2 -8, અહીંયા બિંદુ છે માઇનસ, અહીંયા ઉપર લખવું -1 -1, અહીંયા છે 0 0, અહીંયા 1 1 અને અહીંયા છે 2 8। આ રીતે તમને 5 બિંદુઓ દર્શાવ્યા। તો અહીંયા લખવી કે આપેલ વિધેયનો આલેખ ઉપરની આકૃતિમાં દર્શાવેલો છે। જે આલેખ છે એ તમારે અહીંયા શું છે દર્શાવેલો છે, અને આલેખ કેવો મળે છે તો કે આ પ્રકારે મળે છે। તો આ વાત થઈ આપણી ઉદાહરણ 14ની। તો આજે જે આપણે ઉદાહરણ સમજ્યા અને જે શરૂઆતમાં આપણે વિધેયો સમજ્યા, આ વિધેય અને ઉદાહરણ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે। અસ્તુ, જય ગુરુદેવ।